રાજ્યના સમાચારો જોઈએ તો માતૃભાષા મહોત્સવ અંતર્ગત ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહ યોજાયો હતો. પુરસ્કાર સમારંભ અંતર્ગત કવિ વિવેચક પ્રવીણ દરજીને કચ્છી ભાષા માટે માવજી મહેશ્વરી, યુવા ગુજરાતી પુરસ્કાર માટે વાર્તાકાર અજય સોનીને અને કચ્છી સાહિત્યકાર દીપક નંદાને પુરસ્કાર મળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી જયરામ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક તેમજ યુવા ગૌરવ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા. એક સરસ એમણે કીધું છે કે માતૃભૂમિ અને માતૃભાષા આનો જોટો ના હોય, આનો જોટો જ ના હોય. એટલે તમે ગમે તેટલું કરો તો આ જે ગૌરવ મળી શકે એવું, ભલે ભાષા આપણે ગમે અત્યારે એક આપણી ગુજરાત અને ગુજરાતમાં આપણું સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને આપણે વણેલા લોકો છીએ. એટલે હંમેશા આપણે બધા બીજાને એડજસ્ટ થવાની કોશિશ કરતા હોય. હંમેશા ગુજરાતી તમે કોઈ પણ જુઓ તો સામે જે ભાષામાં તૂટું ફૂટું ઇંગ્લિશે બોલશે અને બીજી ભાષાએ બોલવાનો પ્રયત્ન કરશે, કંઈ પણ કરીને સામેવાળાને એડજસ્ટ થવાની કોશિશ કરીએ છીએ. શું છે કે ભાઈ આપણે કોઈ ભાષા બીજી છે તેનો આપણે અનાદર નથી કરતા કે ભાઈ મને બીજી ભાષા, ધારો કે ઇંગ્લિશની અત્યારે બોલબાલા ક્યાંક હોય ને આપણા છોકરા ભણતા હોય, શીખતા હોય તો શીખે, એમાં ક્યાંય આપણે એવું આપેલું નથી કે ભાઈ તમે ના શીખશો, પણ ગુજરાતી જોડે જોડે શીખેલું હોવું જોઈએ. આપણી માતૃભાષા તો ગૌરવ હોવું જ જોઈએ આપણને, અને તો જ તમારી અભિવ્યક્તિ કરી શકશો તમે.